કારખાનામાં કારખાનામાં ભાઈ એલા હા કંટાળી ગયા હવે તો બીજો કઈક ધંધો થાય તો કરવો છે. હા પહેલા સોડા પીધી કે બાકી પીધી સોડા તો પીધી અમે. પીધી હા કેમ હું હાલે જગ્યા ગોતું છે છે જગ્યા તમારી એમાં દેવું તમારે તેલમાં 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 જગ્યા અમારી અહીંયા તો છે નહીં ભાઈ. તમારી છે પેલું રજા પડે 15 પૈસા અને એલો મેનેજર ઓલો આવ્યો છે ને હીરા જ નથી થવા દેતો નીકળું રિપેરિંગ જ આપે છે. બરાબર ભૂપતભાઈ ને લાવું તળિયાનો એક એલા કારીગર આવી ગયો ભંગાર આવ પથારી ફેરવી નાખે મારે એમ જ છે એટલે હું કંટાળી ગયો. હું તો એટલે એકલો જ બે દીમાં તો કાપી નાખે છે હેરેન ઘંટી એકલો જ દેવું છે હું બીજા કોઈ બેહવા જ ન. હા મારે એમ જ છે અડધા હીરા પાછા આવ્યા એવા બનાવો તો આવે પેલો મેનેજર છે ને મારે ઘંટી વાળા હગવો છે કઈ કહેવાય એમ નથી. એવા કારખાને બેહાય હા બાપા મારે યાર હપ્તો છે 2000 રૂપિયા પડ્યા છે આપો ને થોડોક જ મોડો પડ્યો હતો આગળ એક ભાઈ આવ્યા ને 2000 તો તમને રવિવાર પાછા આપી દે હવે 1 રૂપિયો નથી તાર પાસે પડ્યા છે કાલે લપતો નાખો મારા ગાડી નપતો આવ્યો છે નાખો ને કાલે પૈસાની બહુ શોર્ટેજ છે અમારી પાસે ઉપાડ થતો મારે એ દંડ ભરવો જે આપતો મેં નતો ભર્યો મારે ઉપાડ નથી થતો 25 તારીખ પછી પગાર થાય મારે આ શારદિક છે બે હોવા જોઈએ નકર તો ઉપાડ લઈ લઉં પેલા ક્યાં બે હતો પેલા મોહનનગર ત્યાં જમા નહીં હોય કા ત્યાં નથી પગાર જોવાય એ તો વાંધો છે કહેવાય નહીં એને જમા હોય તો આપણે માગીએ કે ને નથી આપે અત્યારે કારખાના હીરામાં બહુ ગંદી જેવું છે ને એટલે કોઈ ઉપાડ નથી. આ ભાઈ મંદી કાંઈ છે નહીં આ બધા રમડવાના ધંધા છે કામ જ નથી થતું તો મારે આમને દેહમાં હોઈ જવું ઈસ કરાય કોકનું ભાગવું રાખી લેવું ઈસ કરાય હીરા ધંધા કરતા ઈ હારું હપ્તા ને જે હપ્તો ભરવાનો આવે ત્યારે પૈસા હોય નહીં હપ્તા નો થતા સુરતમાં જ નો રહેવાય. કાલ મારી પાસે બકાલાના પૈસા નતા આ દુકાન વાળા ભાઈ પાસે મેં 500 રૂપિયા હવાર લીધા આખું વર્ષ કરો છો હું પેલા કામ દવાખાના આવી જાય ને કામ નથી થતું મારા મામા ઓલા છે એની પાસે લઈ લો એને તો સારું છે મામાનું હવે મૂતરે કામ નથી આવતું એવા મામા શું કામ ના હગા ઓલા આવા કામ કોઈ હગા કોઈ દી કામમાં એવો કોઈ મારા કાકા પાસે કેટલા પૈસા છે પૂણા ગામ રહી કોઈ દી 500 રૂપિયા જોતા તો નથી આપતા બધા કઈ ઘરની 2000 નું રવિવાર આપી દઈ તને કાલ નહીં આ ભરવાના હાલો મળીએ પછી હા